Arrange these words in a dictionary order. તો એમાં જો ડિઝાઇનર, ડ્રેસ, ડાયટિશિયન અને ડાયલોગ બધા જ જે શબ્દો છે એ ડી થી શરૂ થાય છે. આપણે એબીસીડી ના ક્રમમાં ગોઠવાનું છે, બરોબર? તો બધામાં પહેલો અક્ષર ડી છે એટલે એમાંથી ખબર ન પડે. બીજો અક્ષર જવાનો છે, અહીંયા ઈ છે, અહીંયા આર છે, અહીંયા આઈ છે અને અહીંયા આઈ છે. સૌથી પહેલો કયો આવશે મિત્રો? ઈ આવશે. એટલે સૌથી ઈ પહેલો આવશે, બરોબર? એટલે કે આમાં જો પહેલો કયો છે, આમાં પહેલો નથી, આમાં પણ પહેલો નથી, પહેલો આ બે માં છે, બરોબર? એટલે હવે જો એનાથી ખબર ન પડે, ત્રીજો અક્ષર જોવાનો કે ભાઈ લો આમાં એસ છે, આમાં ઈ છે, આમાં ઈ છે અને આમાં એ છે. તો મિત્રો જો એ છે, બરોબર? એ એટલે આ પણ આવી ગયો, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આ બે તો નથી એટલે આમાં જોવાનું જ નથી. બી અને સી માંથી એક આન્સર છે. હવે જો આ બે તો આવી ગયા, હવે ખાલી આ બે માં જવાનું છે. તો કાંઈ જો તો ભાઈ ત્રીજો થી નો ખબર પડી. ચોથો જોવો, અહીંયા એસ છે અને અહીંયા ટી છે. એસ આવે પેલા ટી આવે, પેલા શું આવે છે? પેલા એસ આવે છે, બરોબર? તો પછી બી બે નંબર આવશે એટલે જવાબ આપણો બી બનશે, એ આપણો સાચો જવાબ બનશે, બરોબર?